ગીર સોમનાથ જિલ્લાના છારા ગામમાં ફરજ બજાવતા શિક્ષક અને બીએલઓ અરવિંદભાઈ વાઢેરે કરી આત્મહત્યા કરતા પહેલા મૃતક અરવિંદભાઈએ પત્નીને સંબોધીને સુસાઇડ નોટ લખી, જેમાં ઉપલી કચેરીની એસઆઈઆરની કામગીરી અને તેના ભારે દબાણને કારણે થાકી ગયા હોવાનો ઉલ્લેખ કર્યો. મૃતકે સુસાઇડ નોટમાં એવો પણ ઉલ્લેખ કર્યો કે મારાથી કોઈ પણ કાળે હવે આ એસઆઈઆરની કામગીરી થઈ શકે તેમ નથી. હું છેલ્લા ઘણા દિવસોથી સતત થાક અને માનસિક તણાવ અનુભવું છું. મારી પાસે અંતિમ પગલું ભરવા સિવાય કોઈ રસ્તો નથી. બીએલઓ અરવિંદભાઈએ આત્મહત્યા કરતા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે જવાબદાર અધિકારી વિરુદ્ધ પગલાં ભરવા અને મૃતકના પરિવારને 1 કરોડની સહાય આપવાની માંગ કરી. અરવિંદભાઈએ આત્મહત્યા કરતા પરિવારજનો પણ અનશન પર ઉતર્યા. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો. ઘટનાની જાણ થતાં કેબિનેટ મંત્રી ડોક્ટર પ્રદ્યુમ્ન વાજા કુડીનાર સરકારી હોસ્પિટલ પહોંચ્યા. જિલ્લા કલેક્ટર, એસપી સહિતના અધિકારીઓ મૃતકના પરિવારજનો સાથે મંત્રીએ બેઠક કરી. મંત્રી પ્રદ્યુમ્ન વાજાએ પરિવારજનોને સાંત્વના પાઠવી, સાથે જ તેમની માંગને સરકાર સુધી પહોંચાડવાની ખાતરી આપતા આખરે પરિવારજનોએ મૃતદેહનો સ્વીકાર કર્યો. પરિવાર સાથે ને મારી પાર્ટીની ટીમ, પદાધિકારીઓ, સર્વે વહીવટી અધિકારીઓ સાથે બેઠક કરી અને એમને અમે સાંત્વના આપી છે. સરકાર હંમેશા એમની સાથે રહેશે.